સૈયારા મૂવીને રિવ્યુ કરીએ ફની સ્ટાઇલમાં. છેલ્લે તારે એની અરે પરણવું તું તો તું વારે વારે ભાગી કેમ જતી હતી ઓલાને જધવા માટે? આવું બધું કરો ને એટલે છોકરાઓનું ફોકસ ના થાય કામ કરવા ઉપર. તારું કહેવાનું એવું હતું કે તું એનાથી દૂર રહીશ તો એ લાઈફમાં સક્સેસફુલ થશે. તો પાછી પરણી કેમ? જધવા માટે. હિરોઈન એના બોયફ્રેન્ડની વેઇટ કરે છે મેરેજ રજિસ્ટરની ઓફિસ પર લગ્ન કરવા માટે, પણ એનો બોયફ્રેન્ડ આવતો જ નથી. બોયફ્રેન્ડ હિરોઈનને કોલ કરીને કહે છે હવે હું નહીં આવું, મને બીજી જોડે પ્રેમ થઈ ગયો છે. આ સાંભળીને છોકરી બેભાન થઈ જાય છે. તારામાં બુદ્ધિ નહોતી કે પહેલા તું એને કોલ કર અને પછી લગ્ન કરવા માટે નીકળ? હિરોઈન જાગે એટલે માં લેક્ચર વાળી ચાલુ કરે છે. બાપા પાછા અલગથી ગાડીમાં પણ લેક્ચર આપે છે. એટલી જ વારમાં એક છપરી સિગરેટ પીતો પીતો બાઇક લઈને મારમાર નીકળે છે અને છોકરી એને જોતી જ રહી જાય છે. એ જ મૂવીનો હીરો છે. આના પરથી સાબિત થાય છે કે છોકરીઓને છપરી લોકો જ ગમતા હોય છે. આ હિરોઈનને બુકમાં દરેક વસ્તુ લખવાની બહુ ગંદી આદત હોય છે. હિરોઈન એક કંપનીમાં ઇન્ટરવ્યુ દેવા માટે જાય છે અને હિરોઈને ત્યાં જ મળી જાય છે. હિરોઈનની બુક સમહાવ હીરોના હાથમાં આવી જાય છે અને હીરોએ એનું એક ગીત વાંચી લીધું હોય છે. હીરો પોતે સિંગર છે. પછી હીરો એક ઇવેન્ટમાં કામ માંગવા માટે જાય છે અને ત્યાં પણ બંને ભેગા થઈ જાય છે. બંને ડિસાઈડ કરે છે કે હીરો ગીત ગાશે અને હિરોઈન ગીત લખશે. હિરોઈન એનો જૂનો પ્રેમ યાદ આવ્યા રાખે છે એટલે હિરોઈન ગીત લખી નથી શકતી. આ જોઈને હીરોનો બાટલો ફાટી જાય છે અને હિરોઈનને ગગલાવી નાખે છે. જોડે જોડે થોડી મોટિવેટ પણ કરે છે એટલે હિરોઈન ગીત લખતી થઈ જાય છે. બસ પછી ધીમે ધીમે બંનેનું લફડું ચાલુ થઈ જાય છે. છોકરાના રવાડે ચડીને છોકરી બી સિગરેટ પીવા લાગે છે. હીરો દોઢો થઈને રોજ છોકરીને એના ઘરે મૂકવા આવે એટલે એક દિવસ એના મા બાપ જોઈ જાય છે. મા બાપનું લેક્ચર પાછું ચાલુ થઈ જાય છે અને એ લેક્ચરના ત્રાસથી છોકરી બેભાન થઈ જાય છે. ખાલી બેભાન થઈ એમાં તો એને હોસ્પિટલ લઈ ગયા અને સીટી સ્કેન કરાવ્યું અને પાછી છોકરીની માં પેલા છોકરાને થોડુંક સંભળાવે છે એટલે છોકરો બચારો થોડોક ઇમોશનલ થઈને છોકરી પાસે જઈને એમ કે છે કે ચાલ આપણે લગ્ન કરી લઈએ. ઓલી પાછી લગ્ન કરવામાં ભાવ ખાય છે. એમ કે છે કે પેલા તું સુપરસ્ટાર થઈ જા પછી આપણે કરીએ. પછી છોકરો થોડુંક કરિયરમાં ફોકસ કરે છે. એક ગીત બનાવે છે ને એ ગીત બહુ વાયરલ થઈ જાય છે અને રાતોરાત ફેમસ અને સુપરસ્ટાર થઈ જાય છે. પછી હિરોઈન ડોક્ટર પાસે રિપોર્ટ કરાવવા જાય છે. ત્યાં એને ખબર પડે છે કે એને ભૂલવાની બીમારી છે. ડોક્ટર કહે છે આનો કોઈ ઈલાજ જ નથી. એક દિવસ તું બધું ભૂલી જઈશ, તારા રિલેશન પણ ભૂલી જઈશ અને તારા હસબન્ડને પણ ભૂલી જઈશ. આ સાંભળીને છોકરી ફૂલ ટેન્શનમાં આવી જાય છે. છોકરી જે કંપનીમાં જોબ કરે છે એ જ કંપનીમાં એનો એક્સ પાર્ટનર બનીને આવી જાય છે અને જોડે જોડે એને ભૂલવાની જે એકચ્યુઅલ બીમારી છે એ ચાલુ થઈ જાય છે. હિરોઈનનો એક્સ એને રાત્રે પાર્ટીમાં બોલાવે છે અને પાર્ટીમાં એના પર લાઈન મારવાનું ચાલુ કરે છે. હીરો જે છે એક ઇવેન્ટ માટે ફ્લાઇટમાં બહાર જતો હોય છે અને હવે આવે છે મૂવીનો ટર્નિંગ પોઈન્ટ. એક્સને જોઈને છોકરી એનું પ્રેઝન્ટ ભૂલી જાય છે અને પાસ્ટ યાદ આવે છે. એ પાસ્ટ કે જ્યાં હિરોઈન એના એક્સ જોડે પ્રેમમાં હતી અને પછી એ એના એક્સને ગામમાં લે છે કે તું લગ્ન કરવા કેમ ના આવ્યો અને તમાશો કરે છે. એટલામાં એક્સનું બૈરું આવી જાય છે અને આ એક્સ હિરોઈન ગાંડી છે એવું કહીને એને કઢાવી મૂકે છે. હીરો ફ્લાઇટમાં બોર્ડ કરતા પહેલા હિરોઈનને બહુ ફોન કરે છે પણ એ ઉપાડતી નથી કારણ કે ફોન તો એ પાર્ટીમાં ભૂલી જાય છે. પણ હીરો લગાતાર ફોન કરે છે એટલે ત્યાં એક વેઇટર ફોન ઉપાડે છે અને એ બધી કહાની કહે છે. હીરો બધું છોડી કાઢવીને ફ્લાઇટ બી છોડીને સીધો પહોંચી જાય છે પાર્ટીમાં અને ત્યાં એને બધી વસ્તુની ખબર પડે છે અને હિરોઈનને ભૂલવાની બીમારી છે એ બી એને ખ્યાલ આવી જાય છે. હિરોઈન હીરોને કહે છે કે ભાઈ એક દિવસ એવો આવશે કે હું તને ભૂલી જઈશ, એની કરતા બેટર છે તું વયો જા. પણ છોકરો એમ કહે છે માય ગયું ફ્યુચર, માય ગયું મારું કરિયર, હું તારા જોડે જ રહીશ. પછી આ મા બાપ અને હીરો એને દવાખાને લઈ જાય છે ઈલાજ કરાવવા માટે. ત્યાં ડોક્ટર એવું સજેસ્ટ કરે છે કે આને જંગલોમાં અથવા પહાડોમાં લઈ જાઓ કે જ્યાં એને રિકવરી આવવાના ચાન્સીસ વધારે છે. પછી હીરો એને લઈ જાય છે અલીબાગના એક વિલામાં એનું માઇન્ડ ફ્રેશ કરવા માટે. માઇન્ડ ફ્રેશ કરવાનું તો સાઈડમાં રહ્યું, ત્યાં રોમાન્સ ચાલુ થઈ જાય છે. પછી હીરોના ફ્રેન્ડનો વિડીયો કોલ આવે છે અને બતાડે છે કે જો પબ્લિક કેટલી ગાંડી છે તારી પાછળ, તું શો કરવા માટે આવ, ઇવેન્ટમાં આવ. પણ હીરોને બસ ઓલી હિરોઈન હારે જ રહેવું હોય એટલે ત્યાં જાય જ નહીં કામ કરવા માટે. પછી હિરોઈન હીરોને પરાણે લઈ જાય છે ઇવેન્ટમાં કે હાલ ભાઈ કામ ધંધે લાગ. હીરો ગીતો ગાતો હોય છે એટલામાં ફરીવાર ઓલીનો એક્સ આવીને ઉભો રહી જાય છે એઝ અ સ્પોન્સર. એક્સને જોઈને ઓલી પાછી પ્રેઝન્ટ ભૂલી જાય છે અને પાસમાં વહી જાય છે. આનો લાભ ઉઠાવવા માટે એક્સ હિરોઈનને રૂમ પર લઈ જાય છે અને ફિઝિકલ થવાની ટ્રાય કરે છે. એટલી વારમાં હીરો પહોંચી જાય છે અને એક્સને જોરદાર ધોવે છે. હવે હિરોઈન પ્રેઝન્ટ તો ભૂલી ગઈ છે એટલે હિરોઈને યાદ જ ના હોય તો એના બોયફ્રેન્ડને બચાવવા માટે હીરોને છરી ભોકાવી દે છે. આ જોઈને એક્સની ફાટી રહે છે અને એ ભાગી જાય છે અને હીરો હિરોઈનને જકડી લે છે એટલે ફરીવાર છરી ના મારે. પછી તો હીરોનો બાપો સમજાવે છે કે પ્રેમ પાછળ આંધળો ના થા, કામ ધંધામાં ધ્યાન દે. પછી હિરોઈન બધું મૂકીને ભાગી જાય છે. હિરોઈને ગોતવાની ખૂબ ટ્રાય કરે છે પણ હિરોઈન મળતી જ નથી. તો હિરોઈનની ડાયરી એના હાથમાં આવે છે જેમાં એને સૈયારા કરીને ગીત લખ્યું હોય છે. તો હીરોને એવું થાય છે કે આ ગીત જો હું કદાચ ગાઈશ અને એ સાંભળશે તો મારી પાસે પાછી આવી જશે અને પછી ડાયરેક્ટ આવે છે 1 વર્ષનું લીપ. 1 વર્ષ પછી હીરો ઇન્ડિયાના ખૂણે ખૂણામાં અલગ અલગ ઇવેન્ટ અને શો કરતો હોય છે અને એક દિવસ તો એ યુકે પણ પહોંચી જાય છે ઇવેન્ટ અને શો કરવા માટે. ત્યાં સુધીમાં એ એટલો ફેમસ થઈ ગયો હોય છે કે દરેક લોકો એના જ ગીત ગાતા હોય છે. એની રીલ્સ પણ બહુ વાયરલ થાય છે અને એ જ રીલ્સમાં એ હિરોઈન એને દેખાઈ જાય છે કે એનું ગીત ગાતી હોય. એને તપાસ કરી તો દેખાડ્યું કે એ રીલ શિમલાની છે. તો છોકરો યુકે માં એનું ઇવેન્ટ ને બધી વસ્તુ છોડી કાઢવીને પાછો ગાંડો ગેલો થઈને શિમલા પહોંચી જાય છે હિરોઈનને ગોતવા માટે. હિરોઈન એક આશ્રમમાં રહેતી હોય છે. ત્યાં પહોંચે છે તો ત્યાં એક કામવાળી હોય છે એને ચિઠ્ઠી આપે છે. ચિઠ્ઠીમાં એવું લખ્યું હોય છે કે મને ખબર
ખબર હતી કે તું મને એક દિવસ આવી રીતે ગોતવા માટે આવીશ જ, હું તારાથી દૂર રહીશ તો જ તું જીવનમાં સફળ થઈશ, એટલે હું તારાથી દૂર ભાગું. હીરોને થયું કે આ પાછી ભાગી ગઈ અને એ દરવાજાની બહાર નીકળે છે તો બાજુના જ બાકડામાં હિરોઈન બેઠી હોય છે. અને મેઇન પોઈન્ટ શું તો કે હિરોઈન પાછી ભૂલી ગઈ હોય છે, એને ખબર જ નથી આ હીરો કોણ છે, તો એની યાર સ્ટ્રેન્જરની જેમ વાત કરવા લાગે છે. પણ જે છોકરો લાંબુ ચોળું લેક્ચર આપે છે, હિરોઈનને પાછી બધી વસ્તુ યાદ આવી જાય છે કે હીરો છે ઈ જ મારો લવર છે. પછી બંને જોડે યુકે જાય છે ને ત્યાં ઇવેન્ટ અને શો જે ઓલો છોડીને આવ્યો તો ઈ ફરીવાર કરે છે. બસ ઇવેન્ટ અને શો પતાવીને બંને લગ્ન કરી લે છે ને રાજી ખુશીથી જીવે છે. આ હતી મૂવીની કહાની. બસ પછી મૂવી ધી એન્ડ. છેલ્લે તારે એની હારે પરણવું તું તો તું વારે વારે ભાગી કેમ જતી હતી ઓલાને જધવા માટે? આવું બધું કરો ને એટલે છોકરાઓનું ફોકસ ના થાય કામ કરવા ઉપર. તારું કહેવાનું એવું હતું કે તું એનાથી દૂર રહીશ તો એ લાઈફમાં સક્સેસફુલ થશે, તો પાછી પરણી કેમ? જધવા માટે? ભાઈ પૈસા છે ને ખૂબ જ અગત્યની વસ્તુ છે રિલેશનશિપમાં. તમને યાદ હોય તો સ્ટાર્ટિંગમાં જ્યારે હીરોએ હિરોઈનને પ્રપોઝ કરી ત્યારે હિરોઈન શું બોલી હતી? પહેલા તો સુપરસ્ટાર થઈ જા. ઓલો હવે સુપરસ્ટાર બની ગયો એની પછી આ બધી વસ્તુ થઈ. એટલે છોકરી પાછળ કે પ્રેમ પાછળ ઘેલું થાય કરિયર મૂકી નહીં દેવાનું. કરિયર ઉપર ફોકસ કરો, પૈસા કમાઓ, પછી ઓટોમેટિક બાકીની બધી વસ્તુ સેટ થઈ જશે. છેલ્લે ઓલી હિરોઈન શિમલા મળી તો ઓલો ફ્લાઇટ પકડીને ત્યાં પહોંચ્યો તો પૈસા હતા તો જ પહોંચ્યો ને. એ કરિયર ઉપર ધ્યાન આપ્યું, બધા ઇવેન્ટ શો કર્યા ત્યારે પૈસા આવ્યા ને. બાકી ગાંડો ઘેલો થઈને પડ્યો રહ્યો તો ઓલી છોકરી ફરીવાર ન મળે તેને. આવા જ વિડીયો જોવા માટે મને ફોલો કરો, લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.